પુનિત મહારાજ હતા ને, વારંવાર એમ કહેતા કે પહેલા માણસ ટેવ પાડે છે, પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે. એ ટેવ એટલે આ વ્યસન એમ. માણસ પહેલા દારૂ પીવાની ટેવ પાડે, ધીરે ધીરે પછી એ જ દારૂની ટેવ એ માણસને ખાડામાં પાડી નાખે, કાંઈ ન બચે, બરબાદ થઈ જાય બિલકુલ. એટલા માટે આપણે ક્યારેય પણ દારૂ પીવો જોઈએ નહીં. એટલી બધી પરતંત્રતા આવી જાય કે કેટલા માણસો આમ રાત્રે સુવે એકદમ મોજથી સૂતા, પણ સવારે ઉઠે ને ત્યારે ગાદલું ખાલી આમ ગોદડું ઉપર ઉડે ને ઊંચો કરી શકે, પછી એને પહેલામાં પહેલો પેગ ખપે એક, પછી જ ભાઈ સાહેબ ઊભા થઈ શકે. જ્યાં સુધી પેગ ન મળે ત્યાં સુધી ઊભા ન થાય. આવા કેટલાય મુરબ્બીઓ દુનિયામાં છે. તો એ કેટલા બધા પરતંત્ર કહેવાય કે જ્યાં સુધી એને એક પ્યાલો દારૂ નથી મળતો ત્યાં સુધી માણસ નકામો, કાંઈ જ કામનો નહીં. કામનો પછી જ પેલો દારૂ પીએ તો આટલી બધી પરતંત્રતા દારૂને કારણે આવી જાય છે. આજે દુનિયામાં માણસો દારૂ પીએ, એની પાછળના અમુક કારણ છે કે કયા કારણસર માણસો દારૂ પીએ છે, આપણે પેલું એ જોશું. અને પછી એ દારૂથી કયા કયા નુકસાન થાય એ જોશું. અને સૌથી છેલ્લે દારૂ છોડવાના ઉપાયો પણ જોશું. તમને ઉપયોગી છે ને? તો જો તમને એમ થાય સ્વામી અમે તો કોઈ દારૂ પીતા નથી, તો ખાલી ખાલી અમને લેક્ચર ના આપો, પણ કોક તો હશે આમ, આટલા સુધી નહીં, આટલા સુધી વિશ્વાસ છે, આમ ટ્રાય કરશું. આમ કેમ લાગે? આમ નિખાલસપણાથી આમ કહો તો કદાચ કોઈ રેગ્યુલરની ક્યારેક ક્યારેક પણ દારૂ પીતા હોય, અથવા તો જીવનમાં જેણે એક વખત પણ દારૂ પીધો હોય એવા એકને યસ લખીને મોકલાવો. ચાલો લાઈવ કોન્વોકેશન આપણે સમજ્યા ને, કથા જ છે. પણ વક્તા શ્રોતા જ્યાં સુધી વાતચીત ન કરે ત્યાં સુધી આ દર્દ જાશે નહીં. એટલે જેણે જેણે જીવનમાં એક વખત પણ દારૂ પીધો હોય એવા એકને યસ લખીને મોકલાવો. ચાલો લ્યો ભાઈ, આમાં તો આજે બોલવામાં વાંચવામાં ધ્યાન રાખવું પડશે. માણસો ખુલ્લું કરીને કહેશે મારા સસરા 94 વર્ષના છે, હાલમાં છેલ્લા 1 વર્ષથી પથારી વશ છે, તો તેમના આત્માની સદગતિનો કોઈ ઉપાય? લો, એ તો બીજું આવી ગયો. યસ યસ યસ, માણસોને યસ આવવા માંડી ગયા. નામ નહીં વાંચી પણ અમે જાણી રાખશું, કારણ કે ભાઈ આ તો કથા, ભાઈ આ તો લાઈફ ટાઈમ માણસો સાંભળતા રહેશે. ઘણા બધાના યસ. ઓહો લે, આપડા ઇન્ડિયન ની યસ આવે રહી. સર્વમંગલ સ્વામી ઇન્ડિયા વાળા હા પાડે રે. લ્યો એટલે આજે મેં પહેલા જ કીધું ને કે દારૂ ઈ સામાન્ય પીણું થઈ ગયું, જેમાં આપણે દૂધ પીએ, છાશ પીએ, પાણી પીએ, એની માફક એમ. તો ખાસ તમને બધાને આ વાત બહુ સમજવાની જરૂર છે, એટલા માટે આપણે આ થોડોક પ્રસંગ લેશું. જો માણસો દારૂ અનેક કારણોસર પીતા હોય છે, એમાં પહેલું કારણ છે દુઃખને ભૂલવા માટે. હવે 2 પ્રકારના દુઃખ હોય, એક શારીરિક દુઃખ, બીજું માનસિક દુઃખ. શારીરિક દુઃખને કારણે માણસો કઈ રીતે દારૂ પીએ? તો અમુક જે એવો વર્ગ છે કે અતિશય મજૂરી કરે, તનતોડ મહેનત કરે, અને શરીરની અંદર ખૂબ થાક લાગે, એટલે પછી શરીરની વેદના, શરીરનો થાક ભૂલવા માટે એ પછી દારૂને રવાડે ચડી જાય. આ એક કારણ. એટલે મુખ્ય પેલો જે દુઃખ ભૂલવાનું કારણ, એની અંતર્ગત પણ પેલું કારણ શારીરિક દુઃખ ભૂલવા. બીજું છે માનસિક દુઃખ ભૂલવા માટે માણસો દારૂ પીતા હોય છે. અને આ કારણ સર્વે પ્રમાણે સૌથી મુખ્ય કારણ છે દારૂ પીનારા માણસોએ દારૂ ચાલુ કર્યો એની પાછળનો, માનસિક દુઃખ ભૂલવા માટે. હવે માનસિક દુઃખ શું કહેવાય? તો કે એકલવાયાપણું. ઘણી વખત માણસો લાઈફમાં આમ લોનલી ફીલ કરતા હોય, એમ એકલવાયા થઈ જાય ને એટલે પછી ને કઈ સૂજે નહીં, એટલે હાથમાં દારૂનો શીશો લઈ અને બસ એની અંદર પછી ગરકાવ થઈ જાય એમ. પછી ઘણા પ્રેમમાં નિષ્ફળ જાય, ખબર ને તમને? એ આલોકમાં કોકની સાથે પ્રેમ થઈ ગયો ને પછી છોડીને ભાગી જાય, એટલે પછી દેવદાસ બની જાય, તો હાથમાં શીશો લઈને રખડ્યા કરે. એવી રીતે દારૂનો રવાડ ચડે. ક્યારેક પતિ પત્નીમાં કંઈક કંકાસ થાય, ઝઘડો થાય, એને કારણે કાં તો પત્ની ને કાં પતિ એ દારૂને રવાડે ચડી જાય. અથવા તો કંઈક અપમાન થાય, કે ઘણી વખત ધંધામાં કોઈક નિષ્ફળ જાય, કે કંઈક ધંધાની અંદર કંઈક લોડ આવી જાય ને એનો મગજમાં ટેન્શન ચડી જાય. તો આ બધા માનસિક રોગ છે, માનસિક દુઃખ છે. એના થકી છૂટવા માટે પછી માણસ દારૂને હાથની અંદર લે અને દારૂ પીતો થાય. આ સૌથી મુખ્ય કારણ દારૂ પીનારાઓનું બતાવેલું છે. એ લોકોનો ભાવ એવો છે કે અમારું દુઃખ દર્દ દૂર થાય, પણ વાસ્તવિકતાએ માનસિક રોગ દારૂથી બિલકુલ દૂર થતો નથી. જો કે માનસિક રોગ નહીં, માનસિક દુઃખ, જે માનસિક દુઃખ છે એ દારૂ પીવાથી બિલકુલ દૂર થતો નથી. તમે પ્રેક્ટિકલ વિચારો, તમે ધંધામાં ફેલ થયા તો દારૂ પીશો તો સફળ થઈ જશો એમ. દુઃખ તો એ જ રહ્યું.
તમારે કોઈની સાથે ઝઘડો થયો તો તમે દારૂ પીશો તો શું ઝઘડો મટીને પ્રેમ થઈ જશે? તમને કોઈ છોડીને ચાલ્યો ગયો, પ્રેમમાં નિષ્ફળ થયા તો તમે દારૂ પીવાનું ચાલુ કર્યું એટલે પાછું આવી જશે? થિંક યાર, થોડોક પ્રેક્ટિકલી વિચારો. માનસિક દુઃખને ભૂલવા માટે માણસ દારૂને રસ્તે લે છે તો દારૂ પીવાથી કઈ દુઃખ દૂર નથી, ઉલટાનું વધે છે. માનસિક દુઃખ એ જ રહેશે પણ શારીરિક દુઃખ વધી જશે. કારણ કે જેટલી વાર એને દારૂ પીધો ને ત્યાં સુધી ખાલી એને આમ હળવું હળવું લાગે, પણ જ્યારે દારૂનો નશો ઉતરી જાય એટલે તરત જ આખા શરીરના સ્નાયુઓ ખેંચાય છે, અતિશય ખેંચાય અને એને ભયંકર વેદના થાય છે. એટલે દારૂ પીવાથી કંઈ આપણું શારીરિક દુઃખ કે માનસિક દુઃખ દૂર નથી થતું, ઉલટાનું વધી જાય છે. એટલે ક્યારેય પણ આપણને જીવનમાં કંઈ પણ દુઃખ આવે તો હાલો હવે દુઃખને દૂર કરવા માટે આપણે દારૂ પીએ, તો એ સમજણ ખોટી છે. ક્યારેય પણ દુઃખને દૂર કરવા માટે દારૂને શરણે ન જવાય, ભગવાનને શરણે જવાય. ભગવાનને શરણે જાશું, સત્સંગમાં જાશું તો એના થકી આપણને શારીરિક અને માનસિક બધી પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળશે ને આપણે સુખિયા થશું. એટલે ક્યારે જીવનમાં કંઈ પણ દુઃખ આવે તો ક્યારે દારૂને રવાડે ચડવું નહીં, એક કારણ. બીજું કારણ છે સોબતને કારણે. સોબતને કારણે એટલે કે સંગને કારણે, જેવો સંગ એવો રંગ. તો ખરાબ મિત્રોનો સંગ હોય એને કારણે ઘણા બધા દારૂને રવાડે ચડી જાય છે. અને આ દુનિયાની અંદર ખરાબ મિત્રો જેટલી ભૂંડી હાલત કરે છે ને આ દુનિયાની, એટલી બીજા કોઈ નથી કરતા. સારા સારા બચારા યુવાનો હોય, સજ્જન ઘરના હોય, સત્સંગી પરિવારના હોય, પણ એક ખરાબનો યોગ થઈ જાય ને એટલે ભૂકા કાઢી નાખે. અને કુસંગ એવો છે કે એનો રંગ બહુ જલ્દી ચડે, સત્સંગનો રંગ એટલો જલ્દી નથી ચડતો. સજ્જન વ્યક્તિ પોતા જેવા ઘણા માણસો નહીં બનાવી શકે, બહુ ઓછા બનાવી શકે, પણ ખરાબ માણસો પોતા જેવા ટોળાને ટોળા બનાવી શકશે. એટલે એમ કહેવાય ને કે ખરાબ વસ્તુ સ્પ્રેડ બહુ જલ્દી થાય. આપણે જુઓ ને એમ કોઈની નબળી વાત હોય તો કેવી ફટાફટ ફેલાઈ જાય, પણ સારી વાત હશે તો નહીં ફેલાય. એટલે હંમેશા નીચું, ઉતરતું, હલકું, ખરાબ આ બધું જલ્દી ફેલાય છે. એટલે કુસંગ છે, વ્યસન છે એ બહુ જલ્દી ફેલાશે. એટલે આજે તમે જોશો કે લગભગ હોસ્ટેલો, સ્કૂલની નહીં પણ કોલેજોની કે યુનિવર્સિટીની હોસ્ટેલો હશે તો એની અંદર જોજ કોઈક એવા યુવાનો યુવતીઓ હશે કે જે દારૂથી બચ્યા હશે, નકર નહીં જ બચ્યા હોય. અરે નાના હોય ને ત્યારે સત્સંગી પરિવારના કે સુખી કોઈ સજ્જન પરિવારના હોય ને, મા બાપે કેટલા સંસ્કાર આપ્યા હોય એને સ્કૂલ સુધી કે પછી હાઈસ્કૂલ સુધી એને એકદમ વ્યવસ્થિત રાખે, પણ જેવાય કોલેજ કે યુનિમાં જાય અને ખરાબ મિત્રોનો સંગ લાગે એટલે સારા સારા પરિવારના દીકરા દીકરીઓ બગડી જાય છે. એક સંગને કારણે એ દારૂ પીતા થઈ જાય છે. અને એની અંદર એક બીજો પણ એક મુખ્ય કારણ છે, આજે બધા કહેવાય ને સંગ, એની અંદર ઉદારતા. તમે નોટિસ કર્યું હશે, નોટ કર્યું હશે કે કોઈ પણ વ્યસની હશે, પછી દારૂનો હોય કે ગુટકા, બીડી, તમાકુ ગમે એ વ્યક્તિ ઉદાર બહુ હશે. પોતે ભલે ગરીબ હશે તો ઉદાર હશે. કોઈ પણ વ્યક્તિ દારૂ પીશે ને તો એકલો નહીં પીએ, એ બાજુમાં હશે ને બીજો એને પાઈ, પછી શું કહેવાય ચીયર્સ કરે ને, ચીયર્સ, ચેસ ન હોય ચીયર્સ હોય, એમ જે હોય. આપણે તો કર્યું નથી, કર્યું તો પછી કેમ ખબર? તો એ ચીયર્સ કરીને પછી પીએ એમ. પછી સિગારેટ કાઢશે ને તો પેલી લ્યો એક એને દેશે પછી પીશે, કઈ પડીકી કાઢશે તો પોતે લેશે પછી બધાને દેશે, આમ બધા લઈ લેશે પ્રસાદ પછી પોતે લેશે. તો એક આ નેગેટિવિટી બહુ જલ્દી સ્પ્રેડ થાય. પણ એક વાત ખરી કે આપણે એમાંથી એક શીખવા જેવું ખરું કે જેમ વ્યસની લોકો પોતે વ્યસનને ફેલાવે છે, પોતે ક્યારે એકલા એકલા વ્યસન કરી લેતા નથી, એમ આપણે પણ સત્સંગ કરી, શિક્ષાપત્રી વાંચી, ભગવદ્ ગીતા વાંચી, બીજું કંઈ પણ વાંચી તો આપણે પણ એને સ્પ્રેડ કરવો જોઈએ, એનો ફેલાવો કરવો જોઈએ. આપણે તો સત્સંગ એકલા એકલા બેઠા બેઠા કરી લીધા ને,